હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ મેષ રાશિવાળા લોકોનું. તેમનું 5 એપ્રિલથી 11 એપ્રિલ સુધીનું વીક કેવું જશે તો ચલો જોઈએ. મેષ રાશિવાળા લોકોની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેશે પ્લીઝ યુનિવર્સ મને જણાવો. હેલ્થ કેવી રહેશે પ્લીઝ યુનિવર્સ મને જણાવો મેષ રાશિવાળા લોકોની. ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેશે. બોટમની એનર્જી આવી ગઈ છે ધ ડેવિલ. નેક્સ્ટ વીકમાં કોઈ એડિક્શન જેવું ફીલ થઈ શકે છે. બંધાયેલા હો એવું લાગી શકે છે. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે. લવ લાઈફમાં જે લોકો સિંગલ છે એમની લાઈફમાં કોઈ ન્યૂ પર્સનની એન્ટ્રી દેખાઈ રહી છે. કોઈ નવી વ્યક્તિ તમારી લાઈફમાં આવી શકે છે. ફેમિલી લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમે તમારા માટે પોતાના માટે અમુક નિયમ બનાવી લીધા છે કે આમ જ કરાય, આ કામ આમ જ કરાય, આવી જ રીતે રહેવાય. અમુક તમે નિયમ બનાવી લીધા છે. તમારા મોરાલિટી તમારી પોતાની અલગથી છે કે આમ જ જમાય, આમ જ આ વસ્તુ ખવાય, આ વસ્તુ ન ખવાય, આવી રીતે રહેવાય, આવી રીતે ન રહેવાય. અમુક ટાઈપના તમે તમારા પોતાના માટે સ્ટ્રિક્ટ નિયમ બનાવેલા છે. એ જ પ્રમાણે તમે એ નિયમ પ્રમાણે તમે તમારી લાઈફને જીવી રહ્યા છો. એ ટાઈપની એનર્જી છે અને તમે ખૂબ જ સરસ રીતે તમે તમારી લાઈફને હેન્ડલ કરતા પણ દેખાઈ રહ્યા છો. ફેમિલી મેમ્બર્સને પણ ખૂબ જ સરસ રીતે તમે હેન્ડલ કરતા દેખાઈ રહ્યા છો. રિલેશન પણ મેન્ટેન કરતા દેખાઈ રહ્યા છો. પણ આ મોરાલિટીના કારણે એવું બની શકે કે ઘરમાં કોઈ વ્યક્તિ તમારાથી હર્ટ થઈ જાય. તો જો સામેવાળી વ્યક્તિને તમારે ખુશ રાખવા માટે થોડાક મોરલ તમારા જે છે એ થોડાક સાઈડ પર મૂકવા પડે તો મૂકી દેવાના. તો બધાને તમે રિલેશનને ખૂબ જ સરસ રીતે સાચવીને આગળ વધી શકશો. આપણે જે મોરાલિટી હોય છે એ દરેક વ્યક્તિ ફોલો કરે એવું હોતું નથી. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારી હેલ્થ ખૂબ જ સારી છે. તમે જે કાંઈ પણ તમારી હેલ્થ માટે વિચારેલું એ બધું તમે ફૂલફિલ કર્યું છે. તમારી બધી વિશ ફૂલફિલ થઈ રહી છે. તમારી હેલ્થ પ્રોગ્રેસ તરફ જઈ રહી છે. તમે જે ભ્રમમાં હતા તમારી હેલ્થને લઈને, કોઈ ભ્રમમાં પણ હતા કે મને આમ છે, મને તેમ છે, તો એનું તમને એનું ફાઇન્ડ આઉટ તમે કરી લીધું છે કે કયા રીઝનથી તમારી તબિયત ખરાબ હતી અને હવે એને તમે સોલ્યુશન તરફ પણ જઈ રહ્યા છો. ખૂબ જ સારી એનર્જી આવી છે. ફાઇનાન્સમાં એવું દેખાઈ રહ્યું છે કે કોઈ જગ્યા પર તમે ઇન્વેસ્ટમેન્ટ કરી દીધું હતું અને એનો સડન લોસ તમને દેખાઈ રહ્યો છે. અચાનક તમને એવા ન્યૂઝ મળી શકે છે કે ભાઈ જ્યાં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એ તમારું સડન લોસ તમારો બતાવી રહ્યો છે. પણ સાથે સાથે પોઝિટિવ કાર્ડ પણ આવ્યું છે. એટલે કે જે લોસ થયો છે એ બહુ થોડો થયો છે. હજુ પણ તમારી પાસે ઘણું બધું બાકી છે. એટલે ચિંતા કરવા જેવું નથી. પણ થોડો ઘણો સડન લોસ તમને નેક્સ્ટ વીકમાં જોવા મળી શકે છે. પ્લીઝ યુનિવર્સ મેષ રાશિવાળા મારા વ્યુઅર્સ માટે નેક્સ્ટ વીકમાં શું ગાઈડન્સ છે, કઈ રીતે, કઈ મેન્ટાલિટીથી એ લોકો આગળ વધે. કોમ્પ્રોમાઇઝ એવું બની શકે કે તમારે કોઈ વસ્તુમાં કોમ્પ્રોમાઇઝ કરવું પડે તો કોમ્પ્રોમાઇઝ કરી લેજો. તો કોમ્પ્રોમાઇઝવાળી મેન્ટાલિટી રાખશો તો બધા તમારા કામ ઇઝીલી આગળ વધતા જશે. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે. બધાને રેઝોનેટ નહીં થાય. તમારે પર્સનલ રીડિંગ બુક કરાવવું હોય તો સ્ક્રીન પર આપેલા મોબાઈલ નંબર પર મને મેસેજ કરો. અને તમે જરૂરથી મને જણાવજો કે તમે કયા સિટીમાંથી આ વિડીયો જોઈ રહ્યા છો અને આગળ તમે કયા ટોપિક પર વિડીયોઝ તમે જોવા માગો છો એ મને જરૂરથી કમેન્ટ કરીને જણાવજો. થેન્ક યુ સો મચ.